ઇલેક્શન કમિશન એ સરકારનો પોપટનો એવો વ્યવહાર કરી રહ્યા છે. આજ દિન સુધીમાં ભૂતકાળમાં ક્યારે પશ્ચિમ ભારતમાં 10મી જૂન પછી વરસાદના હિસાબે ઇલેક્શન થઈ શકે નહીં. જમ્મુ કાશ્મીર હોય તો ડિસેમ્બર જાન્યુઆરીમાં ઇલેક્શન ન થાય. આ સિસ્ટમ છે એ પ્રમાણે. કેમ કેરલા હોય તો વહેલો વરસાદ આવે તો અત્યારે ત્યાં ઇલેક્શન ન થાય. તો આ બાય ઇલેક્શન આપીને ઇલેક્શન કમિશને પોતાની પરંપરાનો ભંગ કર્યો છે. અત્યારે ગુજરાતમાં વિસાવદરમાં ધોધમાર વરસાદ છે. અત્યારે હું કડીમાં છું, ધોધમાર વરસાદ છે. આગાહી પ્રમાણે 19 તારીખ સુધીમાં બંને ઠેકાણે પૂરો વરસાદ પડવાનો છે. એવા ઠેકાણે ઇલેક્શન કમિશન શું જવાબ આપશે? લોકોને કોટ છત્રી આપશે, રેઇનકોટ આપશે, બધાને પ્રેરણા આપશે, લાવો ગાડીઓ તમને મોકલી આપી મત આપવા જાઓ. એટલે ઇલેક્શન કમિશને આ વિચાર કરવો જોઈએ. સરકારની એટલી ચાપલુસી નહીં કરવી જોઈએ કે સરકાર કેમ કરો. તમે તમારી પરંપરા પ્રમાણે આ બરાબર નથી કર્યું. લોકોના મતના અધિકાર ઉપર ઇલેક્શન કમિશને પોતે તરફ પાડે. ઇલેક્શન કમિશને ભવિષ્યમાં આવો વિચાર કરવો જોઈએ. અને હજી પણ તમને એવું લાગતું હોય કે 80-90% વરસાદ પડવાનો હોય, મતદાન જ ન થવાનું હોય, તો એનો જવાબ શું તમે ઇલેક્શન બંધ રાખશો, મોકૂફ રાખશો? પ્રજાને સમજાવો કે તમે આ શું કરી રહ્યા છો. અમારા મતના અધિકાર ઉપર તરફ પાડવાનો ઇલેક્શન કમિશનનો કોઈ હક નથી.